હેલો ગુજરાતીઓ, જય દ્વારકાધીશ. આજની આપણી ડિબેટ છે શહેરનો છોકરો વર્સિસ ગામડાનો છોકરો. શહેરનો છોકરો તો શહેરનો બાબુ છે બાબુ. શહેરના લોકોની શરૂઆત સ્ટારબક્સની કોફી અને અંત નેટફ્લિક્સ થી થાય છે. આ તો શું થયું, અમે તો સવારે 5 વાગે ઉઠી પડે ને કામ ધંધે લાગી જઈએ. તમે તો 5 વાગે સુધી ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ સ્ક્રોલ કરતા હો. હા, તમારા ગામડાનું એન્ટરટેનમેન્ટ એટલે ભેંસો પાછળ દોડવાનું. ઓહો, બેસ નહીં, અમે તો અમારી બેસ તો એટલી ફિટ છે ને જેટલા તો તમારા જીમના ટ્રેનર નહીં. અમારે 5G છે, AI છે અને સ્માર્ટ હોમ છે. અને આ લાઈટ જે તો મીણબત્તી તો છે ને, અને હા અમારા ગામમાં એક જ વાઈફાઈ છે પણ પાસવર્ડ આખું ગામ જાણે. હું ગૂગલ મેપ વગર ક્યાંય નહીં જતો. અરે હું તો તારા જોઈને રસ્તો શોધી લઉં. અમારી લાઈફ ફાસ્ટ છે. એટલી ફાસ્ટ કે પાડોશીનું નામ પણ ખબર નથી. અને અમારા ગામમાં તો એક જણ બીમાર પડે તો આખું ગામ ખબર કાઢવા આવી જાય. અને શહેરમાં પાડોશી છે એમ્બ્યુલન્સ આવી કે નહીં. અમારે ગર્લફ્રેન્ડ છે. અમારો ડાયરેક્ટ લગન જ થાય. અમારે વેલેન્ટાઇન ડે. અમે તો ઉત્તરાયણમાં જ અમારું દિલ ઉડાવી દઈએ. શહેરમાં પૈસા છે પણ શાંતિ નથી ને, ગામમાં પૈસા ઓછા છે પણ ઊંઘ મજા નહીં આવે છે. અમારે એસી છે. અમારે તો વાડીએ ઠંડો પવન આવે. તો તું શું કહે છે, ગામડું બેસ્ટ? ના ના, ગામડું પણ બેસ્ટ છે પણ શહેર પણ જરૂરી જ છે. શહેર દેશને ટેકનોલોજી આપે અને છે, ગામડું દેશને અન્ન આપે છે. શહેર અને ગામ મળીને જ ભારત બને છે. તો તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો. ગામડાની લાઈફ બેસ્ટ છે કે શહેરની લાઈફ?